એટલે સૌથી પહેલી વાત તો એ છે કે પરણવું છે, લગ્ન કરવા છે, કોઈની સાથે રહેવું છે. મારો એક દોસ્ત છે હિરેન કરીને, એ પરણ્યો 35 વર્ષે, પછી લગ્ન કર્યા. એટલે મેં એને 15-20 દિવસ રહીને પૂછ્યું, મેં તું કેવું, હાઉ ઇઝ યોર મેરેજ ટ્રીટિંગ યુ? એટલે મને કહે છે મને 2 પ્રોબ્લેમ છે. શું? તો કે પલંગની બંને બાજુથી નીચે ઉતરાતું નથી, એક બાજુ કોઈ સૂતું હોય છે, અને બીજો બહુ જ મોટો પ્રોબ્લેમ કે હું નાહવા જાઉં પછી કોઈક ઠોકે છે બારણું કે ખોલ. આ 2 વસ્તુઓ હું માનું છું એને નડી. કેમ? કારણ કે એની પ્રાઇવસીમાં પ્રોબ્લેમ થયો. 30, 35, 32, 28, 25 વર્ષ સુધી તમે એકલા રહ્યા છો. હવે કોઈ આવશે અથવા તમે ક્યાંક જશો. ટુ live with someone requires a biggest skill, and that is to tolerate someone. એક માણસને સહન કરવાની તૈયારી તમારામાં હોવી જોઈએ. મોટા ભાગના લોકોમાં, ખાસ કરીને આ નવા છોકરાઓમાં, જે લોકો બધા સિંગલ ચાઇલ્ડ હોય છે અથવા 2 જણા ભાઈ બહેન હોય, પોતપોતાના રૂમમાં રહેતા હોય, કોઈ તમારા રૂમમાં આવે નહીં. હમણાં જ મારા એક ફ્રેન્ડને મેં પૂછ્યું, મેં કીધું શું કરે છે તારો દીકરો અક્ષત? તો કે કોઈ વાર બારણું ખોલે પણ છે. એટલે તમારા બધાના બારણા બંધ હોય, નેટફ્લિક્સ તમારી કંપની છે, એની વચ્ચે ક્યાંક એક વ્યક્તિ તમારા રૂમમાં હરતી ફરતી એનું કબાટ દડામ દઈને ખોલે ને દડામ દઈને બંધ કરે ને એના કપડાં પણ લટકવા માંડે ને એની વસ્તુઓ પણ ડ્રેસિંગ ટેબલ પર ગોઠવાઈ જાય, તો સડનલી એવું લાગે કે કોઈએ એન્ક્રોચમેન્ટ કર્યું છે. આ તો મારું ઘર છે યાર, આ અહીંયા શું કરે છે, ત્યાંથી શરૂ થાય. અથવા તમે જ્યારે ક્યાંક જાઓ છો ત્યારે તો વધુ ટોલરન્સની જરૂર છે, કારણ કે તમે તમારે ઘરે 9 વાગે ઉઠતા હતા, તમને કોઈ નથી પૂછતું. હવે અહીંયા જો 2 જણા એકલા રહેતા હોય તો સવારે કાં તો ટિફિન કરવાનું છે, કાં તો, અને તમારે નથી કરવાનું તો પણ બાઈ આવે છે તો બારણું ખોલવાનું છે, કામવાળા આવે છે તો બારણું ખોલવાનું છે, અને એમાં બંને જણા એકબીજાને કે તું ખોલ તું ખોલ. મજા એ છે, મને એવું લાગે છે, જે થોડીક વસ્તુઓ મારે તમારી સાથે શેર કરવી છે. હમણાં મારા લગ્નને 25 વર્ષ પૂરા થયા, એટલે મારા હસબન્ડને મેં સવારે કહ્યું, મેં કીધું મને ગિફ્ટ જોઈએ, આટલા વર્ષમાં તે મને કંઈ આપ્યું નથી, મને ગિફ્ટ જોઈએ છે. એટલે મને કે શું તું ગાંડા જેવી વાત કરે? વી વર ટુગેધર ઇન સ્કૂલ એન્ડ we've actually grown up together and we are best friends, maybe not very good husband and wife, but we are best as friends. So મને કે શું ગાંડા જેવી, એવી આપણી વચ્ચે ક્યાં ગિફ્ટ આપવાની રિલેશનશિપ છે? એટલે મેં કીધું ના નથી, તો આજે આપણે કરવાની છે, તારે લઈ આવવાની. એટલે બપોરે એણે મને મેસેજ કર્યો કે આર યુ સિરિયસ અબાઉટ ધ ગિફ્ટ? એટલે મેં કીધું યસ. એટલે સાંજે એ મારી ભાણેજનું સ્કૂટર લઈ અને આવ્યો ઘરે. એટલે પછી ડાયમંડની વીંટી આપી. એટલે મેં એને કીધું કે કેમ તારી ગાડી ક્યાં ગઈ? તો કે ગાડી વેચીને તો આ લીધી. એટલે મારી ભાણેજે મને પૂછ્યું કે હે મામી તમને ગમી વીંટી? એન્ડ ધ બેસ્ટ પાર્ટ that I could answer, and I felt that I didn't just say it, but that just came to my mind and thought. મેં મારી ભાણેજને કહ્યું, મેં કીધું વીંટી કેવી છે ને એ બિલકુલ નકામી ચીજ છે, એને 25 વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને મોટી વાત છે. મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ, મારે તમારા લોકો સાથે જે શેર કરવું છે ને એ કરવું છે. કેટલા બધા છોકરાઓ તમારી ઉંમરના પરણવા તૈયાર નથી. they have this beginning of negating it, કે ના ભાઈ ના રહેવા દો ને. પછી લિવ ઇન, તોરલબેને કહ્યું એમ, એ આવે. લિવ ઇનમાં પણ કોઈ સાથે રહેશે, તમારા જ ઘરમાં તમારા જ રૂમમાં રહેશે જ ને લિવ ઇનમાં. તમે એવું તો નહીં કહી શકો કે તું તારે ઘેર રહે હું મારે ઘેર રહું ને આપણે લિવ ઇનમાં રહીએ. So in that case, when 2 people live together, similar things are going to come whether you get married or you don't. Only legal things come in. કે છૂટા પડવું હોય તો તમે બેગ ઉંચકીને ચાલવા માંડો, અને પેલામાં તમારે છૂટા પડવું હોય તો તમારે લીગલ ફોર્માલિટીઝમાંથી પસાર થવું પડે. સવાલ એ છે કે લગ્ન કેમ કરવા જોઈએ, એ મારે તમારી સાથે પહેલા તો શેર કરવું છે. કેમ પરણવું જોઈએ? તમારી આખી જનરેશનની સામે બહુ અનફોર્ચ્યુનેટલી અમે લોકો એવા કોઈ પ્રસન્ન દાંપત્યનો દાખલો મૂકી શક્યા નથી. અમારા મા બાપ પરણ્યા અને બહુ ખુશ હતા, કારણ કે એમની સામે એક બહુ જ હેપી મેરેજનો દાખલો હતો એમના પેરેન્ટ્સનો. તમારી જે આખી જનરેશન આવી, જેના મા બાપ હવે બિટવીન 50 to 60 છે અથવા 45 to 60 છે, એ બધા મા બાપ અજાણતા જ પણ એટલા ઉત્તમ દાંપત્યનો દાખલો તમારી સામે મૂકી શક્યા નથી. તમને લાગે છે કે જો આ જ લગ્ન હોય તો ભાઈ સાહેબ રહેવા દો. બીજું એવું થયું સેકન્ડલી કે તમારી આસપાસના લોકો, જે લોકો પરણ્યા, તમારા મિત્રો, તમારા કઝિન્સ, તમારી આસપાસના લોકો, એમના લગ્નો એવા બહુ અધધ થઈ જવાય એવા સુખી ન નીવડ્યા, અનફોર્ચ્યુનેટલી વન્સ અગેન. સો those things have worked on your mind કે લગ્ન બહુ સફળ થતા નથી. આવું ધીરે 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 QED થઈ ગયું. પણ સવાલ એ છે કે લગ્નો કેમ સફળ થતા નથી?
કેમ તમને થોડા સમયથી એવું વધારે જોવા મળે છે કે લોકો છૂટા પડી જાય છે, લોકો સાથે નથી રહેતા, બહુ જ ક્વેશ્ચન માર્ક્સ છે, બહુ ઝઘડા છે, બહુ ઇમોશનલ સ્ટ્રેસ છે, બહુ ટ્રેપ્સ છે? આવું કેમ થાય છે? એનો કોઈની પાસે જવાબ છે? કોઈ કેન સમબડી સે what is the reason why marriages are not working out today? Yes, darling. See, independence and adjusting have nothing to do with each other. Adjustment has nothing to do with independence. What is independence according to you? કમાવું, તમને ગમે એમ જીવવું, તમને ગમે એવા કપડાં પહેરવા, તમને ગમે ખાવું, તમારા અંગત મિત્રો હોવા, તમારી સાંજ તમને તમારી રીતે ગાળવા માટે અઠવાડિયામાં 2 દિવસ મળવા જોઈએ. આને જો તમે સ્વતંત્રતા કહેતા હો તો એને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત જ નથી. જ્યાં પ્રેમ હોય ને ત્યાં એડજસ્ટમેન્ટ આપોઆપ થઈ જાય. ધ રીઝન બિંગ કે તમે કોઈને ચાહતા હો, તમારી મમ્મી નોકરી કરતી હોય, તમારા કોઈની પણ માં કામ કરતી હશે, તો તમને એવું કોઈ દિવસ યાદ છે કે મારા રાંધ્યા વગર જતી રહી? જેના પણ ઘરમાં મધર, વર્કિંગ મધર હશે, કોઈને એવું ખબર છે કે મમ્મી એવું કહી દીધું કે આજે બહારથી મંગાવી લેજો, હું નહીં બનાવું? અથવા માએ રવિવારે આમ પગ લાંબા કરીને હિંચકા પર બેસીને એમ કહ્યું કે આઈ એમ નોટ ગોના કુક ટુડે? આવી કોઈ મમ્મી કોઈને ખબર છે? કેમ? વાય નોટ? એને ખબર છે કે એની રિસ્પોન્સિબિલિટી શું છે, એને શું કરવાનું છે. એડજસ્ટમેન્ટ ત્યાં આવે છે જ્યાં પ્રેમ છે. અને મને એવું લાગે છે કે પ્રેમ હોય ને તો જ પરણવાનું. પછીથી થઈ જશે એવું કોઈ પણ સમજાવે તો માનતા નહીં. થવાનો હશે તો હમણાં થશે, નહીં તો કોઈ દિવસ નહીં થાય. એની વચ્ચે કંઈ નથી. એક માણસ સાથે આખી જિંદગી જીવવાની તૈયારી છે ને, એ સૌથી પહેલા તો ઓનેસ્ટીના પાયા પર કરજો. બી વેરી ઓનેસ્ટ, બી વોટ યુ આર. આપણે બધા જે કાજોલને જોઈએ છે, જે ઐશ્વર્યા રાયને જોઈએ છે, આપણને બધાને બહુ ગમે. કેમ? તો કે એના પર મનીષ મલ્હોત્રાએ કામ કર્યું છે, અને મિકી કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે, અને બહુ રૂપાળી. ઇફ શી સ્ટેન્ડિંગ દેર યુ ફાઇન્ડ હર સો બ્યુટીફુલ એન્ડ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. પણ અજય દેવગને કે અભિષેકે તો એને સવારે ઉલ્લી ઉતારતી જોવાની છે, કરીને ઉલ્લી ઉતારતી હોય ત્યારે જોવાની છે. આમ વાળ ઊભા થઈ ગયા એના મૂંગમાંથી ઉઠીને આવે ત્યારે જોવાની છે. એના ઘસાયેલા ટી શર્ટ સાથે, એના નાઇટ ડ્રેસમાં ક્યાંક કાણા હોય એવી એને જોવાની છે. ને જો એવી પ્રેમ કરી શકાય ને તો માનજો કે સાથે જીવી શકાશે. સરસ તૈયાર થયેલી, મેકઅપ કરેલી, આઈલાઇનર કરેલી, ઇસ્ત્રીવાળા કપડાં પહેરેલી ગમે તો એની સાથે કોફી પી શકાય, એની સાથે જીવી ન શકાય. જીવવા માટે સૌથી પહેલા તો ઓનેસ્ટી જોઈશે. રૂપાળી છે કે નહીં એ બહુ મહત્વનું નથી, સમજદાર છે કે નહીં એ બહુ મહત્વનું છે. એવી જ રીતે છોકરો કેટલો સારો દેખાય છે, એનું બેંક બેલેન્સ શું છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એ બધા ક્રાઇટેરિયાઝ ઇમ્પોર્ટન્ટ છે, પણ એટલા ઇમ્પોર્ટન્ટ નથી. તમે એની સાથે જીવી શકશો, કાલે આ ફેમિલી બેકગ્રાઉન્ડ નહીં હોય તો શું કરશો? કાલે આ બેંક બેલેન્સ ન પણ હોય. હમણાં જ અમદાવાદમાં એક મોટી હોસ્પિટલના ડોક્ટરે ક્રૂડ ઓઇલમાં ટ્રેડ કર્યું અને એના અબજો રૂપિયા ડૂબી ગયા. એન્ડ હી હેડ ટુ પુટ હિઝ હોસ્પિટલ ઓન લીઝ વિથ સમબડી, કોટક મહિન્દ્રા સાથે. અને અત્યારે જેટલું કામ કરે છે એની હોસ્પિટલમાં એ બધા પૈસા કોટક મહિન્દ્રાને ચૂકવી રહ્યો છે. એના પરિવારને ખાલી પગાર મળે છે. પત્ની ડોક્ટર જોઈને પરણી હશે, પત્ની ફેમિલી બેકગ્રાઉન્ડનું, હોસ્પિટલનું, 3 પેઢીઓનું હોસ્પિટલનું બેકગ્રાઉન્ડ જોઈને પરણી હશે. હવે કયું બધું તો માણસ નહીં ગમે? પૈસાથી જિંદગી છે? તો મારે એક સાદો સવાલ પૂછવો છે કે તમારી પાસે બહુ પૈસા છે, તમે એવા છોકરાને કદાચ આકાશ શ્લોકા સાથે એંગેજમેન્ટ તોડી નાખે ને તમારી સાથે કરે, પછી પહેલો સવાલ કે તમારી તિજોરીમાં કેટલા કેશ, કેટલા ડાયમંડ્સ, કેટલા પૈસા છે, તમારો બેડરૂમ અદ્ભુત છે, આખો બંગલો હમણાં તો આપ્યો પેલી ઈશાને, પિરામલે, એ બધાની સાથે તમારા બેડરૂમમાં તમે જે મિનિટે પ્રવેશો છો એ મિનિટે તમારી પાસે જેટલા પૈસા છે બધા ખર્ચીને ઊંઘ ખરીદી શકશો? 2 કલાકની ઊંઘ ખરીદી શકે છે કોઈ? હા કે ના? સારામાં સારું ખાવાનું બન્યું હોય, 5 શેફ હોય તમારા ઘરમાં, અને 5 શેફ તમારે આમ ઊભા હોય અને તમારા માટે તમે કોઈ કરવા તૈયાર હોય, તમે ભૂખ ખરીદી શકો છો? અને ત્રીજો સાદો સૌથી છેલ્લો સવાલ, અહીંયા બહાર મિલેનિયમ ક્લબની બહાર એક માણસ બેસી અને રડતો હોય તો એને કેટલા લોકો પૂછવા જાય કે ભાઈ શું થયું, પૈસા પડી ગયા, એક્સિડન્ટ થયો કે બીજો પ્રશ્ન થયો, તને કંઈ હેલ્પ કરીએ? અને એકલો રડતો હસતો હોય તો? એક માણસ એકલો બેસીને હસતો હોય, કેટલી વાર સુધી એ હસી શકે? થોડી વારમાં એમ્બ્યુલન્સ આવે કે એકલો હસે છે. સાદી બેસિક જિંદગીના પાયાની વાત એ છે કે હસવા માટે, સુખી થવા માટે, મજા કરવા માટે જોડે એક જણ જોઈશે. એકલા મજા નહીં કરી શકાય.
અત્યારે બહુ મજા આવે. કેટલા બધા લોકો એવું કે મારે તો કોઈની જરૂર નથી, હું તો એકલો ટ્રાવેલ કરું છું, હું તો એકલી ટ્રાવેલ કરું છું, મને તો ઉલટાના માણસો ગમતા જ નથી. ઇન્ટરેસ્ટિંગ છે આ ફેક્ટ. મેં પણ આવું કહ્યું છે મારી જિંદગીમાં. મેં સંજયને પૂછેલું, મારા હસબન્ડને, તારે પરણવું શું કામ છે મારી જોડે? આજથી 25 વર્ષ પહેલા અમે એ જ ઘરમાં સાથે રહેતા હતા જે ઘરમાં અમે પરણ્યા. 1 વર્ષ જોડે રહીને પછી અમે લીગલ વેડિંગમાં દાખલ થયા 25 વર્ષ પહેલા. અને ત્યારે મેં એને પૂછેલું કે કેમ પરણવું છે, અને ત્યારે એણે મને બહુ સરસ જવાબ આપેલો. હું એવું માનું છું કે આ જવાબ દરેક માણસ માટે સાચો છે. એણે મને એવું કહેલું કે હું સવારે આંખ ખોલું ને ત્યારે મને તને બાજુમાં જોવી છે આખી જિંદગી. આ બહુ બહુ સરસ જવાબ છે જિંદગીનો. આજે નહીં, આવનારા 25, 30, 35, 40 વર્ષ સુધી એક માણસ તમારી બાજુમાં સૂતો છે અને સૂતી છે, અને તમારે આંખ ખુલે ત્યારે કોઈક તો છે કે જે તમારી રાહ જોઈ રહ્યું છે. ઘર અંદરથી કોઈ ખોલે છે, તમારે કાયમ ચાવીથી બહારથી નથી ખોલવાનું. Companionship is what marriage is all about. I don't think it's a project. I don't think it's something that is taught to you all these years. છોકરી જો સમજ શું કરે. તમને એક છોકરી એમ કહે કે હું તો નોનવેજ નથી ખાતી, અને તમને જિંદગીના 10 વર્ષ સુધી ખબર ના પડે કે એ એની બેનપણીઓ સાથે બહાર જઈને નોનવેજ ખાઈ આવે છે. પણ એ 10 વર્ષ દરમિયાન તમારી ને એની રિલેશનશિપ એટલી અદ્ભુત છે. યુ હેવ બીન ધ બેસ્ટ ઓફ ધ ફ્રેન્ડ્સ. યુ હેવ લવ્ડ ઈચ અધર. યુ હેવ લિવ્ડ વિથ ઈચ અધર સો હેપીલી. She has taken care of your family. So do you think this one thing that she has not told you will create a problem in life? એને ઘરમાં કોઈ દિવસ લાવીને નથી ખાધું, એને બહાર કોઈની સાથે ખાધું છે, એને ભાવે છે, એ ખાય છે, એને તમને નથી કીધું. કેટલા લોકોને લાગે છે કે એનાથી પ્રોબ્લેમ થાય? લેટ્સ બી ઓનેસ્ટ. હું અહીંયા ભાષણ આપવા નથી આવી. કેટલા લોકોને લાગે છે કે આવી 10 વર્ષની સરસ રિલેશનશિપ પછી તમને આવી એક નાની ફેક્ટ ખબર પડે તો પ્રોબ્લેમ થાય? વેરી ગુડ. આઈ એમ વેરી ગ્લેડ કે તમે લોકો રાઈટ જગ્યાએ રાઈટ કામ કરવા આવ્યા છો. નાની નાની વસ્તુઓ જિંદગીમાં જરાય મહત્વની નથી. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે એટલી નાની વસ્તુને એટલી મોટી કરીએ છીએ કે સમય જતાં આપણને ખબર જ નથી પડતી કે પ્રેમની આગળ એ નાની વસ્તુ એટલી મોટી થઈ ગઈ. તમે 10 પૈસાનો, હવે તો 10 પૈસા નથી મળતા, 1 રૂપિયાનો સિક્કો આમ સૂરજની પાસે રાખો ને આમ, તો તમને સૂરજ દેખાય. પણ એને તમે આંખની પાસે લઈ આવો ને તો સૂરજને પણ ઢાંકી શકે. એને તમારે ક્યાંથી જોવી છે એ બહુ અગત્યની વાત છે. હું એવું માનું છું, હું બહુ ઇન્ડિપેન્ડન્ટ છું. મેં કોઈને ઘરમાં ક્યારેય પૂછ્યું નથી. ધીસ ઇઝ ફોર યુ કે હું જાઉં, હું મારા ઘરમાં અનાઉન્સમેન્ટ કરું છું કે હું શનિવારે ભુજ છું, રવિવારે મુંબઈ છું, સોમવારે અહીંયા છું, મંગળવારે અહીંયા છું, બુધવારે ઘેર આવીશ. અને આ હું માનું છું છેલ્લા 10 વર્ષથી મારા ઘરનું રૂટીન છે. પણ હું જ્યાં હોઉં ત્યાંથી મારા ઘરનું મેનુ હું સેટ કરું છું કે આજે શું બનશે, ઘરમાં શું નથી, એ મને હું જ્યાં હોઉં ત્યાંથી ખબર હોય છે. ઇન્ડિપેન્ડન્સને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત નથી. એડજસ્ટમેન્ટને રિસ્પોન્સિબિલિટી સાથે નિસ્બત છે. અને 2 લોકો જ્યારે સાથે જીવવાનું નક્કી કરે ને ત્યારે બંનેની એકબીજા સાથે રિસ્પોન્સિબિલિટી છે. હમણાં થોડા દિવસ પહેલા હું હૈદરાબાદથી આવતી હતી અને એક કપલ, યંગ કપલ વિથ અ લિટલ ચાઇલ્ડ એન્ડ અ વેરી લિટલ ચાઇલ્ડ, એવા 2 જણા, એક ટોડલર ને એક એકદમ ટાઇની બેબી, એ લોકો ચઢ્યા. અને પતિ પત્ની એરપોર્ટ પર સાથે હતા અને પછી પત્ની પાછળ જઈને નાનું બેબી લઈને સૂઈ ગઈ અને પતિએ અહીંયા આગળ ફર્સ્ટ રોમાં, સેકન્ડ રોમાં 2.5 કલાક સુધી બચ્ચાને એન્ટરટેન કર્યું. એને કોઈ રીતે પાછળ જવા ના દે. પેલું આમ પાછળ જુએ એટલે એને વળી કંઈક બીજી વાતમાં પાડે. 2.5 કલાક પેલી એની વાઈફ ઊંઘી ને એ લોકો નીચે ઉતરતા હતા. ત્યારે મેં પેલા ભાઈને કહ્યું, મેં કીધું યુ આર અ વન્ડરફુલ ફાધર, આઈ મસ્ટ ટેલ યુ. એટલે એણે કહ્યું કે વન્ડરફુલ મધર હેઝન્ટ સ્લેપ્ટ ફોર 3 days. આપણને ખબર નથી, આપણને એવું લાગે કે એણે 2.5 કલાક રાખ્યું છોકરું, પણ પેલી સ્ત્રી છેલ્લા 3 દિવસથી રાત દિવસ નથી સૂતી. સો ધેર ઇઝ અ લિટલ રિસ્પોન્સિબિલિટી કે ચાલ ફ્લાઇટમાં તું સૂઈ જા. અને એટલું કરવામાં તમે ક્યાંય ઘસાઈ નથી જતા. 2 લોકો જ્યારે સાથે, તમે સાદા તમારા રૂમમેટ સાથે હોસ્ટેલમાં રહ્યા હશો, તમે કેટલા એડજસ્ટમેન્ટ કરો છો? તમે કોઈને ઘરે રહેવા જાઓ છો, મામાને ત્યાં, કાકાને ત્યાં, તો તમારે ધાર્યા પ્રમાણે કંઈ થતું નથી. બધું તમને જેવું જોઈએ એવું મળતું નથી. તો જે વ્યક્તિની સાથે તમે લગ્ન કરો છો એની સાથે એવો આગ્રહ કેમ કે હું કહું એમ જ થવું જોઈએ? બંને પક્ષે છે. આ કોઈ એક વ્યક્તિની વાત નથી. હવે તો દીકરીઓ પણ એવી રીતે ઉછરી રહી છે, ભણેલી છે, કમાય છે, તો બધી દીકરીઓને એમ લાગે છે કે હું શું કામ એડજસ્ટ કરું. ઘણા બધા લોકો મારે ત્યાં આવે છે અને પછી ત્યારે મને પૂછે કે હું કેમ એડજસ્ટ કરું. એનો મારી પાસે બહુ સિમ્પલ જવાબ છે. તમે ડૉક્ટરને ત્યાં જાઓ, તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને તમે એને 500 રૂપિયા આપીને 2000 રૂપિયા આપીને એમ કહો તમે જ ખાજો, તો શું થાય? તમે સાજા થાઓ?
જેને સુખી થવું હોય ને એને પોતે મહેનત કરવી પડે. બીજું કોઈ કરશે ને તમે સુખી થશો, આ વિચાર ભૂલી જજો. somebody else will make you happy, that will never happen. one of my novels, એક સાંજને સરનામે, એમાં એક છોકરો આવી રીતે છોકરીને મા બાપને મળવા જાય છે અને છોકરીના મા બાપ પૂછે છે કે તું એને સુખી કરીશ ને? અને ત્યારે છોકરો જવાબ આપે છે કે હું એને માટે સંપત્તિ ખરીદીશ, હું એને માન આપીશ, હું એને પ્રેમ કરીશ, હું એને સલામતી પણ આપીશ, હું એની સાથે એડજસ્ટ પણ કરીશ. સુખી એને જાતે થવું પડશે. તમને કોઈ સુખી નહીં કરી શકે, કારણ કે ગમે તેટલું મળે પછી પણ દુઃખી થવાનું તમે નક્કી કર્યું હોય તો કોઈ આવીને તમને મજા નહીં કરાવે. આપણે બધા અજાણતા જેવી દુનિયામાં દાખલ થઈ ગયા છીએ કે આપણે બીજા લોકો સાથે કમ્પેર કરીએ છીએ આપણી જિંદગી. અને જે હું માનું છું બધાનો યુનેનિમસલી પ્રોબ્લેમ છે. આના ઘરમાં આમ છે, મારા ઘરમાં નથી, પેલાના ઘરમાં આમ છે, આના ઘરમાં આમ છે. જ્યારે તમે પેરેન્ટ્સ જોડે રહો છો, તમારા ઘરમાં એક છોકરી પરણીને આવે છે, તમે વિચાર કરો એ કોને પરણીને આવી છે? તમારા મા બાપને? એ તમને પરણીને આવી છે, એને તમને જોયા છે. મા બાપનો ભાગ 5, 10, 15% હશે, પણ વોટ શી હેઝ ડિસાઇડેડ ઇઝ ટુ લીવ વિથ યુ. સો ધ બિગેસ્ટ રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ ગીવ હર એન એન્વાયરમેન્ટ વેર શી કેન લીવ વિથ યુ. આઈ એમ નોટ સેઇંગ કે તમારા પેરેન્ટ્સને તમે એમ કહી દો કે આવું નહીં કહેવાનું, આવું નહીં કરવાનું. પણ જ્યારે આવા કોઈ પણ સંઘર્ષ, અને થાય જ, કોઈ, હું નથી માનતી કે કોઈ ઘર એવું છે કે જેમાં એક નવી આવેલી વ્યક્તિ ઇમિડિયેટલી 5 જ મિનિટમાં એડજસ્ટ થઈ જાય ને એવું લાગે કે જાણે 25 વર્ષથી રહે છે. સાદા દાખલા હું તમને આપું તો તમને બહુ મજા આવે એવા દાખલા છે કે ટિંડોળા ગોળ સમારવાના કે ઊભા સમારવાના. એને ઘેર ગોળ સમારતા હોય, તમારે ઘેર ઊભા સમારતા હોય. પેલી ગોળ સમારે એટલે ત્યાંથી થાય ઝઘડો ચાલુ. અમારે ઘેર લીલું મરચું નાખે છે, તમારે ઘેર સૂકું મરચું નાખે છે. મારા પોતાના ઘરમાં મને ખબર છે કે આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ. હું, મારી મમ્મી ને મારા પપ્પા, અમારા ઘરમાં નથી કોઈ બહુ મહેમાનો કદી આવ્યા કે નથી અમે ક્યાંય કોઈને ત્યાં જઈને રહ્યા. અમે દરેક વેકેશન 3 જ જણાએ લીધું છે. અને સંજયના ઘરમાં એના 4 કાકાઓ, 2 ફોઈઓ, અને એવું કહે ને કે ઘરના લોકો જમવાના છે એટલે 35 જણા હોય. આવો પરિવાર છે. અને ત્યાં હું જ્યારે ગઈ પરણીને ત્યારે આઈ વોઝ લાઈક આ કેવા લોકો છે? કોઈ પણ એક માણસ આવે, થાળી લે, જમવા બેસી જાય. ગમે તે માણસ ગમે તેનું સ્કૂટર લઈને જતું રહે, ગમે તે માણસ ગમે તેનું શર્ટ પહેરી લે. ફોર મી ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ કલ્ચરલ શોક. બટ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી વોઝ માય મધર ઇન લો ન્યૂ that I am coming from a family which is a very small nuclear family. And she kept on. અમારે ઘરે બધા જમવાના હોય તો પરિસ્થિતિ એવી હોય કે પહેલા બાળકો જમે, પછી પુરુષો જમે, અને પછી સ્ત્રીઓનો વારો આવે. એટલે 2 વાગી જાય અને મને તો સવારે ભૂખ લાગે, અને આ 2 વાગ્યા સુધી તો રાહ જોવી એ તો મારા માટે આખી ઇમ્પોસિબલ. હું ચીડચીડ થઈ જાઉં. એટલે મમ્મી સવારના પોરમાં મને એવું કે આજે તમે નાસ્તો કરી લેજો, 2 વાગશે. સી, આઈ પર્સનલી ફીલ ધીસ કે આ પેરેન્ટ્સની પણ નાનકડી ફરજ છે કે એક પરણીને આવેલી નવી છોકરી, તમે એક મોબાઈલ ફોન ખરીદો અને પછી નવો ફોન ખરીદો તો તમે જ્યારે ડેટા ટ્રાન્સફર કરો બંનેના બ્લૂટૂથ ઓન કરીને, ત્યારે તમને ફોનવાળો, તમે તો બધા નવી જનરેશનના છોકરાઓ છો તો તમને એવી ખબર છે કે વચ્ચે બટન નહીં દબાવવાના, નહીં તો ફોન હેંગ થઈ જાય. રાઈટ? હા કે ના? ડેટા ટ્રાન્સફર થતો હોય ત્યારે વચ્ચે બટન નહીં દબાવવાના. કરેક્ટ? હવે આ છોકરી જે તમારે ઘેર આવી છે, 25 વર્ષનો ડેટા એની જોડે લાવી છે, એ તમારા ઘરમાં ટ્રાન્સફર કરે ને ત્યાં સુધી એના બટન નહીં દબાવતા, નહીં તો હેંગ થશે. પછી તમે જાણો. થવા દો શાંતિથી એનો ડેટા 2 બ્લૂટૂથ ઓન કરી અને મૂકો, ટેબલ પર રહેવા દો એને, એની મેળે ટ્રાન્સફર થશે. એમાં કંઈ તમારે બીજું કરવાનું નથી. બધાના ઘરમાં નાના નાના કુંડા હશે, છોડ હશે. તમે બહારથી નર્સરીમાંથી પ્લાન્ટ લાવો, પછી તમારા ઘરના કુંડામાં રોપો, ત્યારે તમારે આજુબાજુની માટી લેવી પડે. આમ સાફ કરીને મૂળ જોડે ના નાખો. રાઈટ? આટલી માટી સાથે એમાં ખાડો કરીને તમે નાખો. આ માટી છે ને એ એનો ઉછેર છે, એની જોડે લાવી છે. એ માટી તમારે સાથે રાખવી પડશે તો એ તમને તમારા કુંડામાં એડજસ્ટ કરશે. બધું જ બદલવાનો પ્રયત્ન કશુંય નહીં બદલે. થોડું થોડું બદલવાનો પ્રયત્ન ખૂબ બધું બદલશે. હવે કાલથી સવારે 6:30 વાગે ઉઠવાનું એવું જો તમે એને કહી દો તો એનું પહેલું રિએક્શન એવું આવશે કે નહીં ઉઠું, જા. પણ જો તમે એમ કહો કે બધા 6:30 ઉઠે છે, 7 સવા 7 બધા ચા પીએ છે, તું આવીશ, બધાને ગમશે. દુનિયાનો કયો માણસ, તમે ઘરમાં એક નાનું પેટ પણ લાવો ને તો એ પણ એની આદતો લઈને, એનો ઉછેર લઈને આવે છે. તમારે એને ટ્રેનરને ત્યાં મોકલવું પડે છે કે આ અમારા ઘરનું એડજસ્ટમેન્ટ છે, તમે એને શીખવો.
તો આ તો 25 વર્ષ સુધી જીવેલી, ભણેલી, પોતાની જાતે જિંદગીમાં એડજસ્ટ થયેલી, આગળ વધેલી છોકરી છે. એના ઉપર કશું પણ ઇમ્પોઝ કરવાથી વિદ્રોહ થશે. અને એને પ્રેમથી તમે જે પણ કહેવાનો પ્રયત્ન કરશો, એ જ રહેવા જ આવી છે ને. કોઈ એકતા કપૂરનું પિક્ચર તો છે નહીં કે તમારે ઘેર આવીને એવું નક્કી કરીને આવી છે કે આ બધાની વાટ લગાવું. એવા કોઈ વિચાર સાથે તો એ આવી જ નથી. એને રહેવું છે માટે આવી છે. અને હું હંમેશા કહું છું કે લગ્નમાં છૂટા પડવાના 100 કારણ હોય છે અને સાથે રહેવાનું એક જ કારણ હોય છે, તમે એકબીજાને પ્રેમ કરો છો. બીજું કંઈ કારણ નથી સાથે રહેવાનું. If two people love each other, nothing can separate them. And two people don't love each other, nothing can keep them together. કોઈ પ્રોજેક્ટ નથી આ. હવે મારે જે વાત કરવી છે થોડી ટેકનિકલ વાત કરવી છે. શું છે લગ્ન? વોટ ઇઝ ઇટ અબાઉટ? કેમ આપણા દેશમાં આ સંસ્થાનું આટલું બધું મહત્વ છે? કેમ મા બાપ એમ કહે છે કે લગ્ન કરો, લગ્ન કરો, ઘરમાં બહુ લાવો, ગૃહલક્ષ્મી કેટલા બધા આનંદથી લઈ આવે. નવા એન્ગેજમેન્ટ થયા હોય ને છોકરી અવર જવર કરતી હોય ઘરમાં, ને સાસુનું કબાટ ખોલે ને કે મમ્મી કેટલી ફાઇન સાડી છે, એટલે કે બધું તારું જ છે ને બેટા. અને પછી લગ્ન થઈ જાય, 1-2 વર્ષ થાય ને કે મમ્મી સાડી પેલી મને બહુ ગમે છે મારે પહેર. ના ભાઈ તું બહુ નીચી પહેરે છે. શું બદલાઈ જાય છે? એવું શું થાય છે કે બે લોકો વચ્ચે કશું કેવું બને છે કે જે એમને બદલી નાખે છે? એમણે કહ્યું ને તોરલબેને કે લિસ્ટ બનાવો તમારા એક્સપેક્ટેશનનું. કોઈ લિસ્ટ ના બનાવો. એવું નક્કી કરો કે તમે શું આપવા તૈયાર છો. ડોન્ટ મેક અ લિસ્ટ ઓફ એક્સપેક્ટેશન્સ, મેક અ લિસ્ટ ઓફ વોટ યુ કેન ગીવ. હું આનાથી વધારે કંઈ નહીં આપી શકું એવું તમે નક્કી કરી લો. મને બુધવારની સાંજ મારા મિત્રો સાથે બહાર જવા જોઈએ છે, હું બુધવારની સાંજ તને નહીં આપી શકું. મેક શ્યોર, કહી દો. બાકીનું આખું અઠવાડિયું તારું. પ્રશ્ન શું થાય છે? બુધવારની સાંજ મિત્રો સાથે, ગુરુવારની સાંજે ઓફિસમાં મોડું થઈ ગયું, શુક્રવારની સાંજે ક્લાયન્ટ આવી ગયા, શનિવારની સાંજે તો હવે કોઈકને ત્યાં લગ્ન છે, સોમવારની સાંજે ફલાણું થયું, મંગળવારે આમ થયું. એટલે બુધવારની તો તમે લીધી જ, બાકીની બધી અનઓફિશિયલી લીધી. એક સ્ત્રી જે તમને પરણીને આવી છે એની જરૂરિયાત એ છે કે તમારી સાથે સમય વિતાવે. અને જગતના કોઈ પણ 2 જણા જો એકબીજા સાથે સમય નથી વિતાવી શકતા તો એમને સાથે રહેવાનું ગમતું નથી. સ્પેન્ડ ટાઈમ ટુગેધર, ટોક ટુ ઈચ અધર. ફોન કેટલો બધો, ગઈકાલે જ હું બોલીને આવી છું કે મોબાઈલે આપણી જિંદગી કેવી કરી નાખી છે. 2 જણા હનીમૂન પર જતા હોય, હમણાં જ થોડા દિવસ પહેલાની જ વાત છે, દિલ્હી એરપોર્ટ પર હાથમાં ચૂડો પહેરેલો હનીમૂન પર જતા હતા અને મારી બાજુમાં બેઠેલા 2 જણા બંને પોતાના ફોનમાં વ્યસ્ત હતા. They were both busy with their own phone. હજી તો હનીમૂન પર જાય છે. અને હવે તો આખા બધા એક આખી નવી ટ્રેન્ડ ચાલુ થયો છે કે 3 કપલ હનીમૂન પર જોડે જાય. કેમ? તો કે પછી કંટાળો આવે. તમને હમણાંથી કંટાળો આવે છે તો તમારે સાથે તો પછી બીજું રહેવાનું તો કોઈ કારણ જ નથી. સમય સાથે વિતાવવો એ પહેલી શરત છે. સ્પેન્ડ ટાઈમ ટુગેધર. ડુ સમથિંગ ધેટ યુ લાઈક. વાત્સ્યાયન જેણે કામસૂત્ર લખ્યું, એણે લખ્યું છે એના પુસ્તકમાં કે લગ્નની પહેલી રાત્રે વરકન્યા એકબીજાને સ્પર્શ પણ ન કરવો. અને જે લોકો વિધિસર અહીંયા પરણેલા છે એમને ખબર છે, હજી તમારે તો એક્સપિરિયન્સમાંથી પસાર થવાનું છે, પણ જે લોકો વિધિસર પરણ્યા છે એને બરાબર ખબર છે કે પહેલી રાત્રે એકચ્યુઅલી કોઈ કશું કંઈ કરવાના મિજાજમાં હોતું જ નથી. એવા થાકેલા 2 જણા પીનો કાઢો પહેલા માથામાંથી, ત્યાંથી ચાલુ થાય કે આ પીન પહેલા કાઢો. વાળ બધા એટલા કડક થઈ ગયા હોય, સ્પ્રે કરીને પહેલા તેલ નાખો, વાળ ધુઓ, ઢીલા કપડાં પહેરો, ત્યાંથી શરૂ થાય. Why are we looking at marriages with this first night concept? હિન્દી સિનેમાએ આપ્યો આપણને આ કોન્સેપ્ટ. આવો કોઈ કોન્સેપ્ટ આપણા દેશની સંસ્કૃતિમાં છે જ. આખો સુહાગ રાતનો જે નોનસેન્સ કોન્સેપ્ટ છે એ હિન્દી સિનેમાએ એ સમયના યુવાન લોકોના ભેજા બહેલાવવા માટે શોધેલો કોન્સેપ્ટ છે. હવેના છોકરાઓ સાથે સેક્સ એટલું બધું ભયાનક પરિસ્થિતિમાં છે જ નહીં. ત્યારે તો એવું હતું કે આઈ લવ યુ કે એનો અર્થ જ એમ કે વિલ યુ મેરી મી. એમાં પછી વચ્ચે કંઈ તમારી જેમ બ્રેકઅપ નામનો શબ્દ અમે શોધ્યો જ નહોતો. આ તો હમણાં છેલ્લા 20 વર્ષથી શોધાયો છે કે એવું પણ ઓપ્શન અવેલેબલ છે. અમારી પાસે તો હતું જ નહીં. અમે તો ઘરે છોકરો મળવા લઈ જઈએ એટલે મા બાપ કન્ફર્મ કરે ને પછી તો અમારે છૂટા પડવું હોય તોય ના પડે. મા બાપ કહે કે અમે તો બધા સમાજમાં કહી દીધું છે એટલે હવે પરણી જાઓ, હવે કંઈ નહીં. અગત્યની વાત એ છે કે શરીર ઇમ્પોર્ટન્ટ છે પણ શરીર જ ઇમ્પોર્ટન્ટ નથી. શરીર સાથે જોડાયેલી કેટલી બધી અનુભૂતિઓ અદ્ભુત છે. 2 લોકો ખાલી અંધારામાં ફિલ્મ જોતી વખતે એકબીજાનો હાથ પકડે ને તો એનો પણ રોમાંચ છે. આપણે બધાએ એને એટલું સસ્તું કરી નાખ્યું છે
એટલું બધું. અને ખાસ કરીને ઇન્ડિયન ટેલિવિઝન, ઇન્ડિયન હોર્ડિંગ્સ, ઇન્ડિયન એડવર્ટાઇઝમેન્ટ્સ, ઇન્ડિયન ફિલ્મ્સ હેવ મેડ ઇટ સો ચીપ. Otherwise, if you think about it, it is such a wonderful feeling that two people get together and start a family. એક આખો પરિવાર નવો રચાય અને એની સુંદરતા, એની બ્યુટી, એના ઇમોશન્સ વિશે આપણે કશું જાણતા નથી અથવા સમજવા માંગતા નથી. હું તો બહુ જ પક્ષમાં છું લગ્નના, અને હું એવું બહુ દ્રઢપણે માનું છું કે લગ્ન કરો તો જ સમજાય કે આ કેટલી સુંદર રિલેશનશિપ છે. કોઈ તમારી સાથે રાત દિવસ રહે, કોઈ તમારી કાળજી કરે. તમે વિચાર કરો કે તમે પથારીમાં સૂતા હો, રાત્રે તાવ ચડે તો તમારી બાજુમાં સૂતેલા માણસને ખબર પડે કે તમે બીમાર છો. તમે સાવ એકલા રહેતા હો 5 BHK માં, તમારું સર્વન્ટ ક્વાર્ટરમાં બહાર માણસ સૂતો હોય રૂમની, તો તમારે ફોન કરીને બોલાવવો પડે. હમણાં જ મારો એક ભત્રીજો એકલો રહે છે, પરણ્યો નથી, અને પોતે જાતે વાસણ ઘસતો હતો અને ચસક આવીને એનો ફોન ડાઇનિંગ ટેબલ હતો તો ક્રાઉલિંગ કરીને ગયો ડાઇનિંગ ટેબલ સુધી, અને અમે બધા એને સમજાવતા હતા કે પરણી જાય. એવું નથી કે કોઈ એક વ્યક્તિ તમારી કાળજી કરે એટલું જ પૂરતું છે, તમને પણ કોઈની કાળજી કરવાની મજા આવે. આપણે બધા કેરિંગ લોકો છીએ. પ્લાન્ટ્સને પાણી છાંટીએ, પેટને વાલ કરીએ. We are all emotional people. We are not the kind of people who will not feel anything for anybody. પડોશીને ત્યાં કોઈ વૃદ્ધ અંકલ હોય તો તમે બધા જતા આવતા, કેમ છો અંકલ, કેમ પૂછે છે લોકો. આ કેરિંગ કરવાની તમારી ઇનર વિશ છે, વોન્ટ છે, ડિઝાયર છે કે કોઈકની કાળજી લેવી પણ આપણને ગમે છે, અને કોઈ આપણી કાળજી કરે એ પણ આપણને ગમે છે. આ બહુ બ્યુટીફુલ ફિલિંગ છે. કોઈને સમર્પિત થવું, કોઈને શું ભાવશે. તમે બધા તમારા પેરેન્ટ્સને જોયા હશે, ને અમારા પણ લગ્નો જે આજથી 25-30 વર્ષ પહેલાના લોકોના લગ્નો છે એમાં તમે સમજી શક્યા હશો. તારા પપ્પા ફલાણું નહીં ખાય, આવું મમ્મી એકદમ દ્રઢતાથી કહી દે. કેવી રીતે ખબર પડી? પપ્પા ઘરમાં આવે ને ચપ્પલ કાઢે ને મમ્મી એમ કે આજે રહેવા દેજો, નથી ઠેકાણું. કોઈ કંઈ બોલ્યું નથી, અને છતાં એને કેવી રીતે ખબર પડી કે કંઈક તો છે, આજે બગડ્યું છે. અને પપ્પા ઘરમાં દાખલ થઈને તરત પૂછે કેમ તારે માનું મોઢું ચડેલું છે. કેવી રીતે ખબર પડી? આ બે જણા વચ્ચેનો મૌન સંવાદ છે જે ક્રિએટ કરવાનો છે. લગ્ન એ માત્ર પરિવાર, બેંક બેલેન્સ, એજ્યુકેશન, MBBS ના લગ્ન MBBS જોડે. મને તો ઘણીવાર કંકોત્રીમાં ડિગ્રી જોઉં ને ત્યારે મને એમ થાય કે આ શેને માટે લખી છે એને. MBA ના લગ્ન BTech જોડે. BTech નહીં હોય તો પણ એ કેટલો સરસ માણસ છે, ઇમ્પોર્ટન્ટ છે. ધીરુભાઈ BTech નહોતા, એને રિલાયન્સ ઊભું કર્યું. એનામાં કેટલી મહેનત કરવાની તાકાત છે એ ઇમ્પોર્ટન્ટ છે. કેટલો પ્રામાણિક છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ કેટલા સપના જોઈ શકે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને એ સપના જુએ છે તો એમાં તમને ઇન્ક્લુડ કરે છે કે આ સપના એના એકલાના જ છે. ક્યાંક એના સપનામાં એ તમને પણ સાથે જુએ છે કે મારે તને દુનિયા બતાવવી છે, તારી જોડે મારે એફિલ ટાવર પર ઊભા રહેવું છે. આવું કહે છે કે એમ કહે છે કે આપણે યાર પેરિસ જવું છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ઝીણી ઝીણી વસ્તુઓ નોટિસ કરવાની છે. જ્યારે તમે કોઈની સાથે વાત કરો, જ્યારે તમે કોઈની સાથે ચર્ચા કરો, તમે હવે મળશો બધા એકબીજાને, ત્યારે એને તમે પૂછો કે તારું સપનું શું છે. અને જો એ સપનામાં એમ કે મારે દુનિયા જોવી છે તો એનો અર્થ એમ છે કે એના સપનામાં ક્યાંય તમે નથી. અને એમ કે મારે મારી પત્ની સાથે દુનિયા જોવી છે તો એના સપનામાં ક્યાંક તમે છો. કોઈ છોકરી એમ કે મારે મારો ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કરવો છે તો એના સપનામાં તમે નથી. પણ એ જો એમ કે મારે મારા હસબન્ડના બિઝનેસમાં એની સાથે રહી અને મારો બિઝનેસ કરવો છે તો એના સપનામાં તમે છો. બહુ સરસ લગ્નના 7 વચન. કેટલા લોકોને ખબર છે, મને નથી ખબર. પણ માતા પિતા જ્યારે તમારા પેરેન્ટ્સ પણ લગ્ન વિશે વિચારે છે ને, ત્યારે એ લોકો ટ્રોઝો કોણ કરશે, લગ્ન ક્યાં કરશે, શું પહેરશે ને ક્યાં કયો હોલ ને બ્લુસી બુક કરાવી દો કારણ કે પછી મળતો નથી. આવા બધા કરતા મને એવું લાગે છે કે માતા પિતાએ પણ છોકરાઓ સાથે બેસીને થોડીક લગ્ન વિષયક ચર્ચા કરવી જોઈએ. બહાર હવે અમે જોવાનું શરૂ કરવાના છીએ એ કહેતા પહેલા ઘરમાં થોડીક સાંજ એવી વીતવી જોઈએ કે માતા પિતા પોતાના લગ્નના એક્સપિરિયન્સ શેર કરે. છોકરાઓને પૂછે કે તમારે શું જિંદગીમાં કરવું છે, કેવી છોકરી ગમે. અને કેવી ગમે એ તો બરોબર છે, મને તો અમિતાભ બચ્ચન જોડે પરણવું હોય પણ એણે પણ મારી જોડે પરણવું પડે. આમાં લગ્ન 2 જણા વચ્ચે થાય છે, એ સૌથી અનફોર્ચ્યુનેટ બાબત છે. એટલે મને તો બધું ગમે, પણ મને જે ગમે છે એ સામેની વ્યક્તિને ગમે છે કે નહીં એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકોને ક્લાસિકલ મ્યુઝિક ગમતું હોય, એની પત્ની પરાણે એની સાથે જાય અને પછી સુઈ જાય સેકન્ડ રોમાં. કેમ? તો કે ના, એકલા નહીં જવા દેવાના. શેને માટે? તમને શોખ નથી, ના જાઓ. બાજુમાં સૂતેલા માણસને જોઈને જેટલું ઇરિટેશન થાય એ ઇરિટેશનમાંથી જ પછી પાછા આવતા ઝઘડો થાય કે તને ના ગમતું હોય તો શું કામ આવે છે, કે ના તમે જ કીધું તું ચાલ એટલે આવી. અરે કે મેં તો એમ જ કીધું તું. અહીંથી શરૂ થાય આર્ગ્યુમેન્ટ.
પત્નીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હિન્દી ફિલ્મ જોવાનો શોખ છે, પતિ નથી જોતો, મારાથી હિન્દી ફિલ્મ સહન નથી થતી, અને પછી છતાંય એની સાથે જાય અને આખું પિક્ચર કે આ કેટલું ખરાબ છે, આ કેટલું ખરાબ છે એ જોવા માટે સાથે આવ્યા છો. આમ પણ ફિલ્મ તો બે લોકો એકલા જ જોતા હોય છે ને, એકબીજાને તો જોતા નથી, બધા ત્યાં જ જુએ છે, હા કે ના? તો એનો અર્થ એમ થયો કે તમારી બાજુમાં કોણ છે એ મેટર નથી કરતું, તમને મજા આવે એવા લોકો સાથે જાઓ. અગત્યનું એ નથી કે બંનેના શોખ એક છે કે નહીં, અગત્યનું એ નથી કે બંનેના ટેસ્ટ એક છે કે નહીં, અગત્યનું એ પણ નથી કે બંને જણાને એક જ વસ્તુઓ ગમે છે કે નહીં. અગત્યનું એ છે કે સામેનાને શું ગમે છે એ ઓળખીને તમે એ સામેનાના ગમા સાથે તમારી જાતને એડજસ્ટ કરવા તૈયાર છો કે નહીં. હિયર યોર મેટર કમ્સ ઇન. એને ગમે છે તો એ જાય છે, એનો અર્થ એવો નથી કે તમારે ભેગા ઢસડાવવું. કેટલી બધી દીકરીઓ હમણાં મને કહે છે કે અમે બોરીવલ્લી નહીં પરણીએ. સાઉથ બોમ્બેની દીકરીઓ હોય, એની મમ્મીઓ કે એને સમજાવો, બોરીવલ્લીનો એટલો સરસ છોકરો, એ લોકો પાસે બંગલો છે કાંદીવલીમાં, બોરીવલ્લીમાં, પણ એને નથી જવું. ત્યારે એક સવાલ એવો આવે છે કે જગ્યા અહીંથી સાઉથ બોમ્બેમાં રહ્યા પછી કદાચ તમને કાંદીવલી બોરીવલ્લી ન ગમે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બટ એટ ધ સેમ ટાઈમ સાઉથ બોમ્બેનો છોકરો સારો જશે અને તમને ગમશે જ. તમને બહાર નહીં ગમે એ મુદ્દો અગત્યનો છે કે તમને ઘરમાં નહીં ગમે એ અગત્યનું છે. વધારે સમય તમે ક્યાં વિતાવવાના છો? તમે જ્યાં જે માણસની સાથે રહેવાના છો એ જ્યાં રહે છે એ તમને મજા આવે એવી જગ્યા છે કે નહીં, વિચ ઇઝ અકોર્ડિંગ ટુ મી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ સારું કમાશે, સારા પૈસા કમાશે તો કદાચ તમે અમદાવાદમાં શિફ્ટ બી થઈ શકો, તમે બરોડા પણ શિફ્ટ થઈ શકો, તમે બીજે ક્યાંય પણ શિફ્ટ થઈ શકો, કદાચ શક્ય છે તમે સાઉથ બોમ્બે પણ શિફ્ટ થઈ શકો. પણ માણસ સાથે જીવવાનું છે, એરિયા સાથે, મકાન સાથે નથી જીવવાનું. આ બહુ મહત્વની વાત છે, જે આપણે બધા ક્યાંક કશેક મટીરિયાલિસ્ટિક ફેસિલિટીઝ સાથે જિંદગીને જોડતા થઈ ગયા છે. આપણને બધાને લાગે છે કે ફેસિલિટી નહીં હોય તો નહીં જીવી શકાય. હું એવું સમજી છું કે ગમે તેટલી ફેસિલિટી વચ્ચે પણ જો માણસ નહીં ગમતો હોય તો નહીં જીવી શકાય. સૌથી અગત્યનું એ છે કે બે લોકો એકબીજા સાથે સુખી હોય. ક્યાં સુખી છે, કેમ સુખી છે એ બહુ મહત્વનું નથી. હમણાં તારાચંદ બડજાત્યાના દીકરાનો ઇન્ટરવ્યુ હતો, સુરત બડજાત્યાનો, મને ખબર નથી કેટલા લોકોએ જોયો. એણે ઇન્ટરવ્યુમાં એને પૂછ્યું કે તું આ બધી ફેમિલી ફિલ્મો બનાવે છે, ફેમિલી રમે છે દરેક પિક્ચરમાં, તો સવાલ એ છે કે તું આ જે ફિલ્મો બનાવે છે એ ફિલ્મો વિશે તારે શું કહેવું છે? તને એવું ખરેખર લાગે છે કે બધા પરિવારો આટલા સુખી હોય છે, બધા પરિવારોમાં આવા જ પ્રકારની હેપી ગો લકી સિચ્યુએશન્સ હોય છે? અને ત્યારે એણે બહુ સરસ જવાબ આપ્યો કે મને ખબર નથી બધા પરિવાર સુખી હોય છે કે નહીં, પણ આ ફિલ્મ બનાવીને હું એવું કહેવા માંગુ છું કે જો પરિવાર ઈચ્છે ને તો આટલા સુખથી રહી શકે છે. આપણે બધા અજાણતા જ જિંદગીના એવા તબક્કા પર આવી ગયા છીએ કે આપણને લાગે છે કે મિનિમમ આટલી લાઈફની કોસ્ટ છે. ડિઝાઇનર્સ, ડાયમંડ્સ, ડેસ્ટિનેશન્સ, આ બધી મજાની વાત છે. આમાં હું હંમેશા એવું કહું કે તમે સાયકલ ઉપર તડકામાં રડતા રડતા જતા હો તો જિંદગી ઝેર જેવી લાગે, પણ BMW ચાલુ કરીને જગજીત વાગતો હોય, અરિજીત વાગતો હોય અને તમે રડતા હો તો તમને તમારું દુઃખે મોંઘું લાગે. દિલ તૂટે તો એસીમાં બેસીને રડવું, એવું નહીં કહી કે તડકામાં રડવું. એવું આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધોઝ સો કોલ્ડ સિમ્પ્લિસિટીઝ. I love lifestyle, I spend money, I live good. But the question is that is not the only thing that we are looking at. That will not make you happy. That will give you comforts. That will give you a lifestyle. That will give you something to show off. હમણાં જ એક છોકરી, અને હમણાં બહુ સરસ IIM-માં ભણતો એક પ્રોફેસર છે, ભણાવે છે યંગ છોકરોને, એની વાઈફ અમદાવાદમાં રહે છે. They had come to my place. બહુ ઇન્ટરેસ્ટિંગ ઝઘડો. બંને જણા સવારે નીકળી જાય, પેલો છોકરો છે એ એનો ભીનો ટોવેલ બેડ પર મૂકીને જાય, બાથરૂમમાંથી નીકળે એટલે છોકરીની સાઈડ આવે, એ સાઈડ ઉપર એ ભીનો ટોવેલ મૂકે ને પછી બંને જણા જતા રહે. પાછા આવે ત્યારે ભીનું ચકરડું આ છોકરીની સાઈડ પર હોય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ને પછી ઝઘડો એ સ્થિતિએ પહોંચ્યો કે બે જણાએ સાથે નથી રહેવું એવું નક્કી કરી લીધું. આ વાત અહીંથી શરૂ થયેલી, કારણ કે અમે ધીમે ધીમે નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે મુદ્દો આ હતો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ઝઘડો કેટલા દિવસ ચાલે? એવું કંઈ નહીં, 2 દિવસ, 12 દિવસ અમે ના બોલીએ એકબીજા સાથે. અને મેં કીધું ટુવાલ સુકવતા કેટલી મિનિટ થાય? તો કે 2 મિનિટ. તો મેં કીધું આપણે સૂકવી દેવાનું. કેમ એનો ટુવાલ એ ના સૂકવે? મેં કીધું કારણ કે તારી સાઈડ બાથરૂમની પહેલા આવે છે, તારી બાજુ ભીનું ચકરડું પડે છે, જઈને સૂકવી દે. તું 3 દિવસ સૂકવીશ તો એ ચોથે દિવસે જાતે સૂકવી દેશે. એકચ્યુઅલી એને 3 દિવસ બોલ્યા વગર કે 4 દિવસ જે બી અઠવાડિયું સૂકવ્યો હશે, પછી એનો ફોન આવ્યો કે કાજલ આંટી એકચ્યુઅલી હવે જાતે સૂકવે છે.
બહુ સાદા ઉપાયો હોય છે જિંદગી જીવવાના. મને એવું સમજાય છે કે આપણે છે ને આ બધા જે ગેજેટની જનરેશન આવી ને, એ ગેજેટની જનરેશને સિમ્પ્લિસિટી ખોઈ દીધી. છરીથી શાક કાપી શકાય અને એમાં 5 જ મિનિટ લાગે કોબી સમારતા, પણ હવે એક પેલું મશીન આવ્યું છે આમ ખેંચીને સમારવાનું. હવે એને માટે તમે ટુકડા કરો, પછી તમે એમાં નાખો, પછી તમે ખેંચો, પછી તમે મશીન ધુઓ. એમાં જેટલી મહેનત પડે એના કરતા કોબી 5 મિનિટમાં હાથે જાતે છરીથી બધું સારી રીતે સુધારી શકાય. ગેજેટ્સે આપણી જિંદગીને કોમ્પ્લિકેટેડ કરી નાખી અને ગેજેટ્સને કારણે આપણા મગજ પણ કોમ્પ્લિકેટેડ થયા. હવે બધું ગૂગલ પર છે, હવે બધું ફેસબુક પર છે. આજના છોકરાઓ બધા એમ કે અમને પ્રાઇવસી જોઈએ, અમને નહીં પૂછવાનું અમે ક્યાં જઈએ છીએ, અમે શું કરીએ છીએ, અમને પ્રાઇવસી જોઈએ. અને પછી સાંજના છેડે તમે એના ફેસબુક ચેક કરો તો ખબર પડે કે એણે શું ખાધું, ક્યાં ગયા, શું પહેર્યું, શું ખરીદ્યું, કોને મળ્યા, બધું ફેસબુક પર છે. પૂછવાનું નહીં, એનું ફેસબુક જોઈ લેવાનું, તમને ખબર પડી જાય કે તમારું છોકરું શું કરે છે. કઈ પ્રાઇવસી? If you are uploading everything that you are doing, eating, meeting, traveling, whatever, then what privacy are we talking about? We have opened our lives to all and everyone. Instead, તમારા પેરેન્ટ્સ તમને એક સવાલ પૂછે તો ગુસ્સો આવી જાય. પુત્ર વધુ ઘરમાં આવી હોય અને એને મમ્મી પૂછે, સાસુ, કે બેટા કેટલા વાગે આવીશ, એટલે તરત ગુસ્સો આવી જાય. શેને માટે? ઘરમાં રહેતી એક વ્યક્તિ તમારી પ્રતીક્ષા કરે છે, એને તમે કેટલા વાગે આવશો એ તમારી ક્વેરી નથી, એ તમારી ઇન્ક્વાયરી નથી, એ તમારી કાળજી છે. દરેક વસ્તુને 2 રીતે જોઈ શકાય છે. કોઈ તમારી ચિંતા કરે છે, ફિલિંગ જ કેટલી અદ્ભુત છે. અને આપણે બધા અજાણતા જ અત્યારે જે સ્થિતિમાં છીએ ને, યુવાન છીએ, સુંદર છીએ, બધાને ખબર છે કે આ થઈ જશે, બધું આપણે કરી લઈશું. એ બધાને 10 વર્ષ પછી એવું સમજાય કે અરે યાર, આ મમ્મી કેટલું ધ્યાન રાખતા હતા. મને આજે સમજાય છે કે હું આ રખડ્યા કરું છું, મને ખબર છે કે મારા ઘરમાં મમ્મી છે, મમ્મી ઇઝ ટેકિંગ કેર ઓફ એવરીથિંગ. આઈ જસ્ટ કોલ એન્ડ ટેલ કે ગ્રોસરી ડિલિવર થશે, પણ એના પેકેટ કાપીને બરણીમાં ભરવાનું કામ કોઈ કરે છે. એ મારે જવું કરવું પડશે જ્યારે નહીં હોય ત્યારે. 10 દિવસે હું ઘેર પહોંચીશ ને તો એ પેકેટ એમના એમ પડ્યા હશે. એ જે કરી રહ્યા છે, જે તમારી કાળજી કરી રહ્યા છે, જે તમારી ચિંતા કરી રહ્યા છે, સવાલ પૂછે છે, જે જવાબદારી લે છે, અધિકાર ભોગવે છે. આપણે બધાએ આ બહુ મહત્વની વાત હું માનું છું શીખવાની છે. અને છેલ્લી એક સરસ વાત કહી દઉં, પછી આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઓન, લેટ્સ હેવ કન્વર્સેશન. મારા એક અંકલ છે, એમને ઓસીડી છે, ચોખ્ખાઈ એ એમનો રોગ છે. ફ્રીજ માટે પીળું પોતું, ગેસ માટે લીલું પોતું, ટેબલ માટે લાલ પોતું, આવું બધું જુદું જુદું, કશું અડવાનું નહીં, કશું કરવાનું નહીં. મારા આંટી છે, એ ચાંદલા ઉખાડે અને ક્યાંક ફ્રીજ પર ચોંટાડે ને ક્યાંક અરીસા પર ચોંટાડે, જ્યાં નજર દેખાય ત્યાં એને ચોંટાડી દીધો હોય. આ પેલું ભીનું કપડું લઈને આમ કરીને ગુંદર કાઢે ને કલાકો એમાં વેડફે ને 2 જણાને પુષ્કળ ઝઘડા થાય ને એટલું બધું કચ થાય કે ઘરમાં 2 જણા જમે નહીં, ચાંદલા ક્યાંક ચોંટાડ્યા હોય તો. કેન યુ બિલીવ ધીસ? ઓકે, ધેન વી લોસ્ટ આંટી. હમણાં 3 મહિના પહેલા હું એમને મળવા ગયેલી અને મેં એમને પૂછ્યું, મેં કીધું કેવું બધું, Are you settled without her? He cried and he told me કે કાજલ, હું બધે ચાંદલા ચોંટાડી રાખું છું to feel that she is around. મારે આટલું જ કહેવું છે. માણસ હોય ને ત્યારે એનું મૂલ્ય કરી લેવું. એના ગયા પછી તમને સમજાય કે આ બહુ ઇમ્પોર્ટન્ટ હતા, આ મને બહુ ગમતા હતા, આ મારી બહુ કાળજી કરતા હતા, મને બહુ પ્રેમ કરતા હતા. તો ક્યાંક તમે એક બસ મિસ કરી છે અને બસ તમને ફરી નહીં મળે. કારણ કે જિંદગીમાં છે ને સૌથી ખરાબ વાત એ છે કે જિંદગીની ગાડીને બ્રેક નથી અને રિવર્સ ગિયર નથી. સમય પાછો નથી આવતો, બધું જ પાછું આવે છે. પતિ પત્ની સાથે રહેતા હોય, પિક્ચરની ટિકિટ આવી હોય અને પેલો મોડો આવે તો ગુસ્સો કરીને ફાડી નાખે ને રાડા રાડ થાય ને ઝઘડી થાય ને 3 કલાક ઝઘડવાને બદલે 2.5 કલાક અધૂરું પિક્ચર જોઈ આવો, એ બેટર આઈડિયા નથી? આ સિમ્પલ સોલ્યુશન્સ છે. અડધું પિક્ચર છે, કઈ વાંધો નહીં, મોડા પહોંચે, પોપકોર્ન ખાજો. પણ આપણે શું કરીએ છીએ કે એ 1/2 કલાક મોડું થયું એ બાબતે બાકીના 3 કલાક વેડફવા તૈયાર થઈ જઈએ છીએ. અને આ બધાનો પ્રોબ્લેમ છે, કોઈ એક જણનો નથી. એ કેમ ન કરે, એ કેમ ન સમજે, એ કેમ ન આમ કરે. કેટલી બધી પત્નીઓને મેં એવું કહેતી સાંભળી છે કે હું તો બધું સમજુ છું. તો ફાઇન, તમે ઇન્ટેલિજન્ટ છો, એ નથી. સાદી વાત છે. હું કેવું તરત એને માટે કરું છું? હા, તો તમે કરો છો તો આનંદથી કરો ને. તમે કરો છો માટે બીજાએ કરવું, તમે એડજસ્ટ કરો છો માટે બીજાએ કરવું. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે એવું કે મેં તો મારા બધા ફ્રેન્ડ્સ એને માટે છોડી દીધા. પછી સ્ટેપ 2 ઇઝ એ પણ એના ફ્રેન્ડ્સ મારે માટે છોડે.
એવો કોઈ ત્યાગ કરવાની જરૂર નથી. હિયર કમ્સ અગેન યોર આન્સર કે જે તમને નથી અનુકૂળ અને તમે કર્યો છે, એને બદલે સિટ ડાઉન, ટોક ઇટ આઉટ, ટેલ ઈચ અધર કે મને આ નથી ગમતું, મને ગિફ્ટ જોઈએ છે 25મી એનિવર્સરીએ, તો મારે કહેવું પડશે કે મને ગિફ્ટ જોઈએ છે. મેં 25 વર્ષમાં કીધું નથી કોઈ દિવસ, આજે મેં કીધું કે જા લઈ આવો. માંગીને શું લેવાનું? પોતાના માણસ પાસે નહીં માંગવાનું તો કોની પાસે? પારકા પાસે માંગવાનું. કેટલી બધી પત્નીઓને મેં એવી જોઈ છે કે બહારના બધા સાથે તો એટલું હસી હસીને બોલે, તો બહારના સાથે તો હસીને જ બોલવું પડે, એને થોડી વડચકા ભરાય. ગુસ્સો તો એના પર જ કરાય જે પોતાનું છે, કકળાટ એની જ જોડે કરાય જે પોતાનું છે. કોઈને ઘેર તમે જમવા જાઓ અને ભીંડાનું શાક ના ભાવતું હોય, એને પીરસ્યું હોય, તો તમે એવું કહો છો અઢાવાઈથી ચૂપચાપ ખાઈ જાવ છો ને ઓછું ખાવ છો, પણ ચૂપચાપ ખાઈ જાવ છો. પત્નીને કહો ખબર છે તને, તો તું ભીંડા અઢાવાઈથી, તો ત્યાં તમે માસ્કલેસ, whatever you are living like that. And I think that's what is the beauty of marriage. You don't hide anything from each other, not even emotions. Say what you want. મને શું ગમે છે, મને ફૂલો બહુ ગમે છે, એવું કહેવામાં શું પ્રોબ્લેમ? એને કેમ સમજણ ના પડે? અરે કોઈ જ્યોતિષ છે યાર, એને નથી પડતી સમજણ, તો એને કે રસ્તામાંથી પસાર થતી વખતે મને ગુલછડી બહુ ગમે, પછી પણ ન ખરીદે તો પ્રોબ્લેમ છે. Then there is a problem. મને કોફી નથી ભાવતી, એવું તમે એકવાર કહ્યું, બીજી વાર કહ્યું, આગ્રહ કરે, તો તમે એને કહો કે ના મને નથી મજા આવતી, મને ચા પીવી છે. કેમ સવારે એક ચા ને એક કોફી ન બની શકે ઘરમાં? હું ચા પીવું છું એટલે એણે પણ ચા જ પીવી, એ કોફી પીએ છે એટલે મારે પણ કોફી જ પીવી. આવી નાની વસ્તુના એડજસ્ટમેન્ટ એ એડજસ્ટમેન્ટ નથી, એ બિનજરૂરી ત્યાગ છે જે કરવાની જરૂર નથી. એડજસ્ટમેન્ટ તમે કોને કહો એ હવે આવે છે. દાખલા તરીકે એક દિવસ તમને બહુ ગુસ્સો આવ્યો છે અને તમને એવું લાગ્યું છે કે આજે ઘરે જઈને મારું મગજ છટકી જશે, એણે કંઈક એવું કર્યું છે કે જે વિશે તમારું ભેજું છટકેલું છે, તો જઈને એટલું જ કહેવું કે અડધો કલાક પછી વાત કરીશું, મારે તને કંઈક કહેવું છે. જતાની સાથે વરસી નહીં પડવાનું. અને બીજી મહત્વની વાત કે દાખલા તરીકે પત્નીને એમ લાગે કે એણે કંઈ કર્યું છે અને ઘરમાં દાખલ થાય ને ત્યારે તૈયાર નહીં રાખવાની મશીન ગનમાં હાથ ઊભો રાખીને એની આજુબાજુ ગોળીઓ નહીં છોડવાની. વેઇટ કરો, દરેક વાત વિશે વાત થઈ શકે છે. જગતની કોઈ પણ સમસ્યા, હિન્દુસ્તાન પાકિસ્તાનની સમસ્યા પણ જો ટેબલ પર સોલ્વ થઈ શકે છે તો આ એટલો મોટો તો પ્રશ્ન નથી જ. અયોધ્યા અત્યારે આ લોકો ટેબલ પર સોર્ટ આઉટ કરે છે, રામ મંદિર બાંધવું કે નહીં, એટલો મોટો તો સવાલ હું નથી માનતી જિંદગીમાં ઊભો થાય. સિટ ડાઉન, ટોક ઇટ આઉટ, ટેલ વોટ યુ ફીલ લાઈક, ઓપન અપ, ડિસ્કસ ઇટ. એન્ડ ઇફ there is a communication, there is no complication. Don't ever stop talking to each other. એકબીજા સાથે વાત કરવાની બંધ કરીને એનો અર્થ એમ કે ક્યાંક કશુંક ઠંડુ પડતું જશે. Keep the marriage warm, which is the most important thing. એનું ટેમ્પરેચર, સોશિયલ ટેમ્પરેચર, ઇમોશનલ ટેમ્પરેચર, કમ્યુનિકેશનનું ટેમ્પરેચર વોર્મ રાખો. શેના માટે બધું ઠંડુ પડવું જોઈએ? કોઈ એવું વચન આપીને તો પરણ્યું જ નહોતું, તમે બે જોડિયા ભાઈ બહેન છો, એક ઘરમાં મોટા થયા છો. હમણાં એક ફિલ્મ આવેલી દિલ ધડકને દો, જોયું તું કોઈએ? એમાં પેલી કહે છે કે માનવ ઓર મેં બહોત અલગ હૈ, ત્યારે એની માં એને પૂછે છે કે તુમ ક્યાં જુડવા ભાઈ બહેનો? ઇમ્પોસિબલ છે બે જણા સરખા હોય, પણ સરખું જીવી શકે, સરખું ચાહી શકે, સરખું હસી શકે. મને હંમેશા એવું લાગે છે કે સેન્સ ઓફ હ્યુમર મિસિંગ ના હોવી જોઈએ મેરેજમાં. લાફ ટુગેધર. Sense of humor is the most important thing which will sort 60% of your problems. Laugh it off. મારા ઘરમાં પહેલે દિવસે મેં મારા સાસુની ખીચડી બહુ સારી થાય અને મેં ડાપણ કર્યું કે આજે હું વઘારીશ. મારા સાસુએ મને એમ કહ્યું કે આ જૂના ચોખા છે, બહુ ફૂલશે, અને તોય મેં એમ કહ્યું કે ના હું જ કરીશ. અને પછી મેં ચોખા પલાળ્યા અને એક તપેલીમાંથી, બીજીમાંથી, ત્રીજીમાંથી, મોટી 4 જણના ખાવાનામાંથી અમે લગભગ 14 જણની ખીચડી બની ગઈ. મને એવું પણ કહી શક્યા હોત કે તારા બાપના ચોખા છે તે બગાડ્યા, મેં તને કહ્યું તું ને. એને બદલે મમ્મી લાફ્ડ એન્ડ શી સેડ કે મારા કાજલનો હાથ બહુ મોટો, થોડા વધારે લોકોનો જ રાંધે. વોટ અ વન્ડરફુલ વે ઓફ સેઇંગ ઇટ. બાજુવાળાને એવું કહી આવ્યા કે તમે નહીં રાંધતા, કાજલે ખીચડી વઘારી છે, અમે આપી જઈશું. વોટ અ વન્ડરફુલ વે ઓફ ટ્રીટિંગ. હું જિંદગીમાં ફરીથી કોઈ દિવસ એવી ભૂલ નહીં કરું કે એમનું નહીં સાંભળું. કેટલી સુંદર વાતો હોય છે, બહુ શીખવી શકાય. મારા વડસાસુનો સ્વભાવ બહુ જ ખરાબ હતો, બહુ જ ખરાબ ઇઝ ધ વર્ડ. અને મમ્મી સાથે એટલું ખરાબ વર્તે, એમાં એક દિવસ મેં મગજ ગુમાવીને મમ્મીને કહું, મેં તો આપો ને જવાબ, તમે કેમ બોલતા નથી? અને ત્યારે મમ્મીએ મને કહ્યું, હું તો પરણીને આવીને ત્યારથી મેં ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
મૂકી દેવાનો ફોન. કેટલા બધા કપલ્સ, યંગ કપલ્સ મેં જોયા છે કે ઝઘડો થાય, પતિ એમ કે પછી વાત કરું છું, એટલે તરત જોડે ડોન્ટ હેંગ અપ ઓન મી. એને મૂકી દીધો ને એનો અર્થ એમ થયો કે આ બ્રેકનો સમય છે. તમે ગમે એટલી ઉતાવળ કરો, એક સોપ તમે જોતા હો તો એ બ્રેક પછી જ એનો બીજો ભાગ આવશે. વેઇટ ફોર ધેટ બ્રેક. ઇફ હી સેઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક રાઇટ નાઉ, ડોન્ટ ઇન્સિસ્ટ ઓન ટોકિંગ. And if she says I don't want to talk right now, don't insist on talking. ના મને કે. એને એમ લાગે છે કે હમણાં નથી કહેવું તો નથી કહેવું. તમને ખબર છે જૂના લગ્નોમાં સફળતા કેમ વધુ મળતી હતી? કારણ કે આખો પરિવાર જોડે રહે. બે જણા ઉપર બેડરૂમ ક્યાંક શેર કરતા હોય કે બાજુમાં કરતા હોય. સવારે બેડરૂમમાં થયેલો ઝઘડો પછી તો બંને જણા બહાર નીકળી જાય, પરિવારની સામે ઝઘડાય નહીં, પડી જાય છેક સાંજ. પેલો આખો દિવસ કામ કરીને આવે અને આખો દિવસ ઘરમાં કામ કર્યું હોય, લગભગ 8-10 કલાકના બ્રેક પછી જ્યારે બે જણા મળે ને ત્યારે ઝઘડો ઓલમોસ્ટ ભૂલાઈ પણ ગયો અને ફીસ બેસી પણ ગયો. હવે શું થયું છે કે બે જ જણા રહે ઘરમાં, એટલે તલવારો જ છે, મ્યાન તૂટી ગયા છે. સામ સામે જતા હોતા ગમે ત્યારે અથડાય. થોડોક બ્રેક, થોડીક શાંતિ બહુ જરૂરી છે લગ્નમાં.